નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. આ ચેપ્ટરનો આપણે અભ્યાસ કરવાનો છે. પહેલા ભાગનું છેલ્લું ચેપ્ટર છે. ચેપ્ટર અગત્યનું છે, ટૂંકું છે. બોર્ડની પરીક્ષામાં 9 ગુણનું આ ચેપ્ટરમાંથી પૂછાય છે. કેટલા ગુણ? 9. વિભાગ એમાં 1 વિકલ્પ, વિભાગ બીમાં ટૂંકા પ્રશ્નો 2 અને વિભાગ સીમાં 3 ગુણના 2 દાખલા. દાખલામાં એક પ્રશ્ન થિયરીનો હોય અને એક પ્રશ્ન 3 વ્યવહારો આપ્યા હોય, એની તમારે 3 આમનોંધ લખવાની થાય છે. પણ વિસર્જનના સંજોગોમાં કેવી આમનોંધ થાય એનો પણ તમને ખ્યાલ હોવો જોઈએ. આ આમનોંધ શીખવા માટે કે આમનોંધની સમજૂતી મેળવવા માટે આ ચેપ્ટરની અંદર જરૂરી અને અગત્યની થિયરી છે, તેનો તમારે સૌ પ્રથમ પહેલાં અભ્યાસ કરવો પડે. કોરોના મહામારીને કારણે ગુજરાત સરકારે જે 30% કોર્સ તમારા એકાઉન્ટમાંથી બાદ કરેલો છે, તે સિવાયના કોર્સની તમને જે તે ચેપ્ટરમાંથી સમજૂતી આપવામાં આવશે. ગ્રુપની અંદર એ 30% કોર્સ જે બાદ કરેલો છે તેની PDF પણ મૂકી દેવામાં આવશે, કે જેથી કરી દરેક વિદ્યાર્થીને મહેનત કરવી હોય, બરાબર, તો એના ઉપરથી ખ્યાલ આવે કઈ રીતે મહેનત કરવી તે. 7મું ચેપ્ટર ભાગીદારી પેઢીનું વિસર્જન. શબ્દો આવે વિસર્જન એટલે પેઢી શું કરવી? બંધ કરવી, બરાબર. જોઈએ આના અગત્યના મુદ્દા. પહેલો મુદ્દો છે, બરાબર ધ્યાન રાખજો. જ્યારે ચાલુ ભાગીદારી પેઢી બંધ થાય, પેઢી ચાલુ હોય અને એ પેઢી બંધ થાય એટલે કે કાયદાકીય રીતે પેઢીનું અસ્તિત્વ જ ન રહે, ચોપડે પેઢીનું નામ રહેવું જોઈએ નહીં. આવા પ્રકારની રીતથી તમે પેઢી બંધ કરો તો તેને પેઢીનું વિસર્જન થયું કહેવાય. 1 માર્કમાં પૂછાય, લગભગ 1-2 વર્ષે બોર્ડની પરીક્ષામાં વિભાગ સીમાં પ્રશ્ન હોય જ, ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? ચાલુ ભાગીદારી પેઢી બંધ થાય અને કાયદાકીય રીતે ચોપડે અસ્તિત્વ જ જે પેઢીનું જોવા ન મળે તેને પેઢીનું વિસર્જન કહેવાય. બીજો મુદ્દો, ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. અમર્યાદિત એટલે કયા સંજોગોમાં? તો કે પેઢી નફો કરે તોય ભાગીદારનો જ ભાગ લાગે, બધોય નફો ભાગીદારો જ વેચી લે. પણ જો પેઢી ખોટ કરે તો એ ખોટમાં ભાગીદારોનો ભાગ લાગે. ખોટ ભાગીદારોએ ભરપાઈ કરવી પડે. જો ભાગીદારો પાસે ખોટ ભરપાઈ કરવા માટે પૂરતી રોકડ ન હોય તો ભાગીદારોએ અંગત પોતાની મિલકતો વેચીને પેઢીમાં ગયેલી ખોટ ભરપાઈ કરવી પડે. એટલે કીધું છે કે ભાગીદારોની જવાબદારી કેવી કીધી છે? અમર્યાદિત. તેથી પેઢીના ત્રાહિત પક્ષ પરત્વેના દેવા ચૂકવવા માટે દરેક ભાગીદાર વ્યક્તિગત રીતે અથવા સામૂહિક રીતે પણ જવાબદાર છે. પેઢીએ કોઈ સામે લેણદારોને રકમ ચૂકવવાની હોય અને વિસર્જન સમયે તે રકમ ચૂકવવાની બાકી હોય
તો દરેક ભાગીદારોએ ભાગે પડતી રકમ ચૂકવવી અથવા સમૂહમાં તે લેણદારોને રકમ ચૂકવવી. વિસર્જન સમયે પેઢી પાસે કોઈ પણ વ્યક્તિનું દેવું બાકી હોવું જોઈએ નહીં. આ રીતે પેઢીનું વિસર્જન કરવાનું થાય છે. ત્રીજો મુદ્દો, માલ મિલકત નિકાલ ખાતાને સંપાદન ખાતું પણ કહે છે. વિભાગ સીમાં પ્રશ્નો આવે, માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ જણાવો. તો એનું બીજું નામ છે સંપાદન ખાતું. અથવા પ્રશ્ન પૂછે સંપાદન ખાતાને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો કે માલ મિલકત નિકાલ ખાતું. વિસર્જનના ચેપ્ટરમાં મિલકતો અને દેવાનો નિકાલ કરવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે તેને માલ મિલકત નિકાલ ખાતું કહે છે. અહીંયા માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું થશે, પણ એ દાખલા તમારા ચેપ્ટરની અંદર પૂછાતા નથી, મોટા દાખલા. એટલે એનો અભ્યાસ આપણે ટૂંકનોંધની મદદથી જ કરશું કે જેથી કરીને તમને ખ્યાલ આવે. અને માલ મિલકત નિકાલ ખાતું કે સંપાદન ખાતાની ટૂંકનોંધ 3 માર્કમાં પૂછાય છે. બરાબર. ત્રીજા મુદ્દામાં કીધું, તે પેઢીની મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે તૈયાર કરવામાં આવે છે. માલ મિલકત નિકાલ ખાતું શા માટે તૈયાર કરવામાં આવે એવો પ્રશ્ન આવે તો તમે જવાબ તરીકે ત્રીજા મુદ્દો જે છે એ લખી શકો કે મિલકતો અને દેવાનો નિકાલ કરવા માટે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવામાં આવે છે. ચોથો મુદ્દો, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે સૌ પ્રથમ સામાન્ય અનામત, રોકાણ વધઘટ ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ, નહીં વહેંચાયેલ નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે કે નફો અથવા ઉધાર બાકી એટલે કે ખોટ, આ બધુંય ભાગીદારોના મૂડી ખાતે લઈ જઈ અને વહેંચણી કરી અને દર્શાવવામાં આવે છે. પણ અહીંયા 2-3 ભાગીદારો હોય તો કેવી રીતે વેચવું? તો ત્યાં એક જ વસ્તુ આવશે, નફા નુકસાનના જૂના પ્રમાણમાં. કેવી રીતે? જૂના પ્રમાણમાં. ત્યાર પછીનો મુદ્દો, રોકડ કે બેંક ખાતા સિવાય પાકા સરવૈયામાં દર્શાવેલ તમામ મિલકતો અને તમામ દેવા અને જોગવાઈના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. વિસર્જન સમયે રોકડ કે બેંક ખાતું બંધ કરવામાં આવતું નથી. માટે રોકડ કે બેંક ખાતા સિવાયની મિલકતો, દેવા અને જોગવાઈના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. બધાય મુદ્દા યાદ રાખવાના છે. આ જ વસ્તુ આમ નોંધમાં તમને ઉપયોગી થાય. હવેનો જે મુદ્દો છે મિલકતો વેચતા, જે 3 મુદ્દા આપ્યા છે ને એ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. મિલકતો વેચતા પહેલો મુદ્દો કીધો કે ચોપડે દર્શાવેલ કોઈ દેવાની ચૂકવણી અંગે સૂચના ન હોય તો પણ પેઢીના વિસર્જન સમયે દેવા ચોપડે કિંમતે ચૂકવેલ છે તેમ માની નોંધ કરવામાં આવશે. પેઢીના ચોપડે દેવું બતાવેલું હોય પણ વિસર્જન સમયે તેની ચૂકવણીની કોઈ સૂચના આપેલી ન હોય તો ચોપડે કિંમતે જે દેવું છે તે જ વિસર્જન સમયે ચૂકવવામાં આવે છે તેમ સમજી હિસાબી ચોપડે તેની જે પ્રમાણેની આમ નોંધ થતી હોય તે કરવી. પણ એની આમ નોંધ પણ તમને આપવામાં આવશે. ઉદાહરણની અંદર ચોપડીની અંદર આપી છે, આમ નોંધ તમારે પાકી કરવાની થાય છે. બીજો મુદ્દો, લેણદારને કોઈ મિલકત ચૂકવવામાં આવે તો તે અંગે કોઈ નોંધ હિસાબી ચોપડે કરવાની રહેતી નથી. શા માટે?
તો કે વિસર્જન સમયે પેઢી પાસે જે કાંઈ દેવું છે એટલે કે લેણદારો જે કાંઈ રૂપિયા માગતા હોય એનો નિકાલ કરવાનો છે. પછી તમારી પાસે રોકડ રૂપિયા ન હોય અને તમે એને કોઈ મિલકત આપી અને નિકાલ કરો, એનો હિસાબ ચૂકતે કરો, તો તફાવતની રકમની તમારે હિસાબી ચોપડે નોંધ કરવાની થતી નથી. લેણદારોને મિલકત ચૂકવી દીધી, તમારી મિલકતનો નિકાલ થઈ ગયો અને એ લેણદારોને રકમ ચૂકવાઈ ગઈ, એટલે એની હિસાબી ચોપડે કોઈ નોંધ થશે નહીં. ત્રીજો મુદ્દો, ચોપડે નહીં નોંધાયેલ મિલકતની ઉપજ માલ મિલકત નિકાલ ખાતે જમા થાય. કારણ કે નહીં નોંધાયેલ મિલકતની ઉપજ થાય એ તમારા માટે આવક છે અને આ આવક માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લખાશે. આવા સંજોગોમાં ઉપજ થાય તો રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા, આવી આમ નોંધ થશે. પછીનો મુદ્દો કીધો કે સામાન્યતઃ વિસર્જન ખર્ચ પેઢીએ ભોગવવાનો હોય છે. કારણ કે પેઢી બંધ કરવી હોય તો એમ નથી કહેવાતું કે હાલો ભાઈ આવતીકાલથી પેઢીને મારી દઈએ તાળું એટલે પેઢી બંધ, પણ એની કાયદેસરની પ્રક્રિયા કરવી પડે, કાયદેસરની વિધિમાંથી તમારે પસાર થવું પડે. એના માટે તમારે એક માણસ જે વિસર્જનની આવડત હોય, વિસર્જન કરી શકતો હોય એવી આવડત ધરાવતો હોય એ માણસને તમારે રાખવો પડે અને એની પાછળનો જે કંઈ ખર્ચ આવે એ પેઢીએ જ ભોગવવાનો હોય છે અને એ ખર્ચ તમારે સૌથી પહેલાં રોકડમાં ચૂકવવો પડે. એટલે તમને કીધું છે કે સામાન્યતઃ વિસર્જન ખર્ચ પેઢીએ જ ભોગવવો પડે. પછીનો મુદ્દો છે કે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા માટેની રીત. વિસર્જન કરવા માટેની બે રીત છે, એક સામાન્ય વિસર્જનની રીત અને નંબર 2 અદાલતના હુકમથી પેઢીનું વિસર્જન કરવાની રીત. એક માર્કમાં પ્રશ્ન પૂછે કે ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી અને કઈ કઈ રીતે થાય, તો બે રીતે થાય, સામાન્ય વિસર્જન અને નંબર 2 અદાલતના હુકમથી વિસર્જન. હવે જોઈએ એક પછી એક વિગતે ચર્ચા કરીએ. અદાલત કેવા સંજોગોમાં ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા માટે હુકમ કરી શકે? 3 માર્કમાં પૂછાય છે અને સમજવું જરૂરી પણ છે કે ઘણાના મગજમાં એમ હોય કે પેઢીનું વિસર્જન એટલે કે મન થયું એટલે કે આવતીકાલે હાલો ભાઈ પેઢી ખોલવી જ નહીં, તાળું મારી દો એટલે પેઢીનું થઈ ગયું વિસર્જન. પણ આને પેઢીનું વિસર્જન કહેવાય નહીં. કોઈ પણ ભાગીદાર અદાલતને અરજી કરે, કોઈ પણ ભાગીદાર હોવો જોઈએ, એ પેઢી ભાગીદાર અદાલતને અરજી કરે તો અદાલત છે એ નીચેના સંજોગોમાં અદાલત પેઢીનું વિસર્જન કરવા માટે હુકમ કરી શકે. એમાં પહેલો મુદ્દો છે કે કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય. અસ્થિર મગજનો એટલે કે મગજ એનો કામ ન કરે તો બીજા કોઈ ભાગીદાર હોય એ પેઢીને અરજી કરે કે ભાઈ અમારો એક ભાગીદાર અસ્થિર મગજનો થયો છે, ગાંડો થઈ ગયો છે, પાગલ થઈ ગયો છે, એટલે હવે અમને એ કાંઈ સમજી શકતો નથી અને પેઢીમાંથી પોતે નિવૃત્ત પણ થતો નથી અને નીકળતો પણ નથી, એટલે અમારી પાસે એક રસ્તો છે કે હવે પેઢીનું તમે વિસર્જન કરો. એટલે અદાલત એમ કહે કે ભાઈ અસ્થિર મગજનો ભાગીદાર હોવાને કારણે હવે તમારી પેઢીનું વિસર્જન કરવાનું થાય અથવા તમારી પેઢીનું હવે વિસર્જન કરી નાખો. નંબર 2, બીજું કારણ, ભાગીદાર તરીકેની ફરજો બજાવવા કોઈ ભાગીદાર અશક્ત બને. ભાગીદારોની ફરજો આપેલી હોય, અધિકારો આપેલા હોય, જો એ ભાગીદાર તરીકેની ફરજો અને અધિકાર પેઢીમાં બજાવતો ન હોય કે જેને કારણે પેઢીનું નામ નીચું જાય, પેઢીની ક્રેડિટ ઘટતી હોય, આવા સંજોગોમાં પણ અદાલત વિસર્જન કરવાનું
કહી શકે છે. ત્રીજો મુદ્દો, ભાગીદારનું સતત વર્તન પેઢી કે ધંધાના હિત વિરુદ્ધનું હોય ભાગીદાર પેઢીનો, પણ એનું વર્તન પેઢીનું હિત ઈચ્છતું ન હોય, બરાબર, અહિત ઈચ્છતું હોય, ખોટા ગુણગાન ગાતા હોય, ટીકા કરતા હોય, બરાબર, તો આવા સંજોગોમાં પેઢીની શાખ છે, પેઢીની પ્રતિષ્ઠા છે એ ઘટે છે. એટલે આવા સંજોગોમાં કોઈ ભાગીદાર આવું વર્તન કરતો હોય તો પણ અદાલત કહી શકે કે હવે તમારી આવી વર્તણૂકને કારણે પેઢીનું વિસર્જન કરો. ચોથો મુદ્દો, કોઈ ભાગીદાર વારંવાર ઈરાદાપૂર્વક ધંધાની શરતોનો ભંગ કરતો હોય, ભાગીદારો ભેગા થઈ અને પેઢી ચાલુ કરી હોય, ધંધો ચાલુ કર્યો હોય, ત્યારે એ લોકોએ અગાઉથી કંઈક શરત, નોર્મ્સ, નીતિ નિયમો નક્કી કરેલા હોય છે. એ નીતિ નિયમ પ્રમાણે બધા ભાગીદારો ચાલે તો જ પેઢીનો વિકાસ થાય. પણ આવા નીતિ નિયમનું ભાગીદારો ઉલ્લંઘન કરતા હોય તો એ પેઢી છે એ પ્રગતિ કરતી નથી. એટલે આવા સંજોગોમાં પણ અદાલત કહી શકે પેઢીનું વિસર્જન કરવા માટે. પાંચમો મુદ્દો કીધો કે અન્ય ભાગીદારોની સંમતિ વિના કોઈ ભાગીદાર પોતાનો સંપૂર્ણ હિસ્સો બીજાને તબદીલ કરે, બીજાને આપી દે, બીજા કોઈને ભાગીદારને ખબર ન પડવા દે, પૂછે નહીં, કહે નહીં, અને એક ભાગીદાર છે એ પેઢીમાં એનો જે કાંઈ હિસ્સો છે, એનો જે કાંઈ ભાગ છે એ કોઈ બીજા ભાગીદારને આપી દે, તો આ તો શક્ય નથી. બીજો ભાગીદાર જે આવવાનો છે એ કેવો છે, એનું સ્ટેટસ શું છે, એને ધંધા પ્રત્યે કંઈ ખબર પડે છે કે નહીં, બરાબર, તો આ વસ્તુનો તો ખ્યાલ હોવો જ જોઈએ. એટલે બીજા ભાગીદારોને કીધા વગર કોઈ ભાગીદાર પોતાનો ભાગ અન્ય કોઈ ભાગીદારની તરફેણમાં તબદીલ કરે તો પણ અદાલત કહી શકે કે આવું શક્ય નથી, માટે હવે તમે પેઢીનું વિસર્જન કરો. નંબર 6, પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય પેઢીનો ધંધો ચાલે તેમ ન હોય તો આવા સંજોગોમાં પણ પેઢી વિસર્જન કરવાનું કહી શકે. ભાગીદારોની અથાગ પ્રયત્નોને કારણે પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય એનો કોઈ વિકલ્પ જ ન હોય તો પણ અદાલત કહી શકે કે હવે ભાઈ તમારી પેઢી નફો નહીં કરે, બેટર છે કે હવે તમારી પેઢી બંધ કરો, એટલે કે વિસર્જન કરો. આ ઉપરાંત અદાલત વાજબી લાગે તેવા અન્ય કોઈ પણ સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવાનો હુકમ કરી શકે. આના સિવાયના પણ અદાલતને કોઈ એવા વ્યાજબી કારણો લાગે તો એ વ્યાજબી કારણોને લઈને પણ પેઢીનું વિસર્જન અદાલત કરાવી શકે. તો આ મુદ્દો 3 માર્કમાં પૂછાય તો તમે 6 મુદ્દા આમાંથી યાદ રહેતા લખી શકો અને ઇઝી છે, બરાબર. ત્યાર પછી એ 3 માર્કમાં પૂછાતી એક ટૂંક નોંધનો આપણે અભ્યાસ કરીએ. આમાંથી ટૂંકા પ્રશ્નો આવે, આના ઉપરથી તમે આમ નોંધ પણ લખી શકશો અને 3 માર્કમાં પૂછાય તો તમે માલ મિલકત નિકાલ ખાતાની ટૂંક નોંધ પણ લખી શકશો. ટૂંક નોંધ, માલ મિલકત નિકાલ ખાતું, બરાબર ધ્યાન રાખજો. હોમવર્કમાં જે થિયરી હું આજે સમજાવું છું વિડીયો લેક્ચરમાં, એ બધી થિયરી ફરજિયાત હોમવર્કમાં લખવી અને એને પાકી કરવાની છે, બરાબર. ભેગા તો વિદ્યાર્થી મિત્રો તમે થવાના નથી એટલે પૂછવાનો તો કોઈ પ્રશ્ન આવતો જ નથી, પણ એનો ખ્યાલ પરીક્ષાની અંદર આવશે, બરાબર. જે વિદ્યાર્થી મહેનત કરે છે એને કોઈ પણ પ્રકારની કંઈ ટકોર કરવાની થતી નથી. એ લોકો રેગ્યુલર જ પાકું કરીને જ એ પોતાનું હોમવર્ક કરે છે. પેઢીની મિલકતો અને દેવાના નિકાલ અંગેની હિસાબી અસરો દર્શાવવા માટે જે ખાતું ખોલવામાં આવે છે
તેને માલ મિલકત નિકાલ ખાતું કહે છે. આ માલ મિલકત નિકાલ ખાતાની વ્યાખ્યા છે. આ વ્યાખ્યા ટૂંક નોંધમાં સૌથી પહેલાં લખવી. પછી કીધું કે માલ મિલકત નિકાલ ખાતાને સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે આગળ આવી ગયું હતું. માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ સંપાદન ખાતું છે. અથવા તમને ટૂંક નોંધમાં શબ્દ ફેરવીને કે ટૂંક નોંધ લખો સંપાદન ખાતું, તો ઘણા વિદ્યાર્થીઓએ નામ ન સાંભળ્યું હોય તો એમ કહે કે આ તો કોર્સ બહારનું છે, આ તો સમજાવ્યું નથી, આવું તો ક્યાંય ભણવામાં આવ્યું નથી. પણ એ વસ્તુ એક જ છે. સંપાદન ખાતું એટલે શું થયું? માલ મિલકત નિકાલ ખાતું. પછીનો બીજો મુદ્દો આપ્યો, માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ રોકડ કે બેંક ખાતા સિવાયની તમામ મિલકતોના ખાતા બંધ કરી દર્શાવવામાં આવે છે તેની ચોપડે કિંમતે. માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ તમામ મિલકતો, આ તમામ મિલકતોમાં રોકડ કે બેંક ખાતું આવતું નથી. તે સિવાયની તમામ મિલકતોની ચોપડે કિંમત દર્શાવવામાં આવે છે. એટલે આવા સંજોગોમાં આમ નોંધ થાય, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. ત્રીજો મુદ્દો, માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ દેવાના ખાતા બંધ કરી દર્શાવવામાં આવે છે. જે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દેવા આપેલા હોય તે દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ ચોપડે કિંમતે લખવાના થાય. તો એની આમ નોંધ થાય, જે તે દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ચોથો મુદ્દો, મિલકતોની ઉપજ માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે. મિલકતનો નિકાલ કરો, મિલકતનું વેચાણ કરો અને એમાંથી જે કાંઈ ઉપજ મળે એ ઉપજ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ બતાવાશે. પણ મિલકતનો નિકાલ કરશો, વેચાણ કરશો એટલે રોકડ આવશે. તો આવા સંજોગોમાં આમ નોંધ થશે, રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. વેચાણ કરવાથી, નિકાલ કરવાથી આમ નોંધમાં મિલકતનું નામ આવશે નહીં. બાબત જેમાં એનો ઉલ્લેખ કરવાનો કે ભાઈ આ ઉપજ મળી મામીની ખાતું જમા થયું, એ કયા કારણે થયું છે. પછીનો મુદ્દો, દેવાની ચૂકવણી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવામાં આવશે. જે દેવા ચોપડે કિંમતે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ બતાવ્યા એનો નિકાલ પણ કરવો પડે છે. આ નિકાલ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ થશે. નિકાલ કરવા માટે જે પેઢીના દેવા છે એને તમારે રોકડ ચૂકવવી પડે છે. એટલે આવા સંજોગોમાં આમ નોંધ થશે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. બાબત જે લખાય દેવા ચૂકવ્યા તેના. પણ ટેક્સ્ટબુકની અંદર થિયરી આપી છે એ બરાબર વ્યવસ્થિત વાંચશો, આમ નોંધ પણ આપેલી છે એ વાંચશો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. બરાબર. પછીનો મુદ્દો, વિસર્જન ખર્ચ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવામાં આવે છે. વિસર્જન ખર્ચ પણ એક પ્રકારની જવાબદારી છે જેને રોકડમાં ચૂકવવો પડે, એટલે એની નોંધ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ થશે. પછીનો મુદ્દો કીધો છેલ્લો, માલ મિલકત નિકાલ ખાતાનો તફાવત એટલે કે નફો. જો તફાવત ઉધાર બાજુ આવે તો એને નફો કહેશું અને તફાવત જમા બાજુ આવે તો એને ખોટ કહેશું. જે ભાગીદારોના મૂડી ખાતે તેમના નફા નુકસાનના પ્રમાણમાં એટલે કે જૂના પ્રમાણમાં લઈ જવામાં આવશે. જે ભાગીદારો હોય, નફો થયો હોય તો બધા ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી અને મૂડી ખાતાની જમા બાજુ લખવો. ખોટ થઈ હોય તો ભાગીદારોની મૂડી ઘટે, બધા ભાગીદારો વચ્ચે ખોટ વેચી જૂના પ્રમાણમાં અને મૂડી ખાતે ઉધાર બાજુ લખવું. ત્યાર પછી પેઢીના અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન, જેને
સામાન્ય વિસર્જન કહેવાશે. આની સમજૂતી લઈએ કે બધા ભાગીદારો સર્વસંમતિથી સમજી અને પેઢીનું વિસર્જન કરે, જેને સામાન્ય વિસર્જન કહેવાય. કે જે સામાન્ય વિસર્જનની અંદર અદાલત છે એ કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ, દખલગીરી કરતી નથી. આ પણ 3 માર્કમાં પૂછાય. પેઢીનું અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન એટલે કે સામાન્ય વિસર્જન નીચેની કોઈ પણ પદ્ધતિએ થઈ શકે છે. એમાં સૌથી પહેલો મુદ્દો આપ્યો, નામ યાદ રાખજો, 3 માર્કમાં પૂછાય તો તમે ટૂંકનોંધ સ્વરૂપે લખી શકો. સર્વસંમતિથી, બધા ભાગીદારો સર્વસંમતિથી નક્કી કરે, ભેગા થઈ, ભેગા મળીને કે પેઢીનું વિસર્જન કરવું, તો એને સામાન્ય વિસર્જન કહેવાશે. સર્વસંમતિથી વિસર્જન કહેવાશે. જોઈએ, બધા જ ભાગીદારો સાથે મળીને નિર્ણય કરે એટલે કે બધા જ ભાગીદારોની સર્વસંમતિથી ગમે ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન કરી શકાય છે. ભાગીદારો બધા સર્વસંમત હોવા જોઈએ, ત્યારે પેઢીનું વિસર્જન થઈ શકે ગમે ત્યારે. નંબર 2, કરાર દ્વારા. એવો કરાર કરેલો હોય કે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ પૂરા થઈ ગયા પછી કરાર પૂરો થાય એટલે પેઢીનું વિસર્જન આપોઆપ થઈ જશે. તો અહીંયા તમારે અદાલતની પરવાનગી લેવાની જરૂર પડતી નથી. ભાગીદારોએ જ્યારે કરારનામું તૈયાર કર્યું હોય ત્યારે વિસર્જન ક્યારે કરવું તે અંગેની એની અંદર જોગવાઈ કરેલી હોય કે ઉલ્લેખ કરેલો હોય કે મુદત લખેલી હોય કે સમય આપેલો હોય, તે શરતો નક્કી કરી હોય તેને આધારે પેઢીનું વિસર્જન થઈ શકે છે. પાર્ટનરશિપ ડીડ, કરારનામું બનાવતી વખતે પેઢી કેટલા વર્ષ ચલાવવી, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 50 વર્ષ કે 100 વર્ષ, આ વર્ષ આટલા પૂરા થાય ત્યારે પેઢીનું આપોઆપ વિસર્જન થશે. નંબર 3, કાયદા દ્વારા. નીચેના કારણોસર પેઢીનું ફરજિયાત વિસર્જન થાય છે. કાયદો કે એ સંજોગોમાં. નંબર 1, બધા ભાગીદારો કે એક સિવાયના બધા ભાગીદારો નાદાર જાહેર થાય. 3 ભાગીદાર હોય અને 3માંથી એક સિવાય બાકીના 2 ભાગીદારો નાદાર જાહેર થાય, એના ઉપર દેવું વધી જાય અને પોતે એ ભાગીદારો સ્વીકાર કરે કે હવે દેવું ચૂકવવા માટે અમારી પાસે રોકડ પણ નથી અને અમારી પોતાની મિલકત પણ નથી, એટલે અમે હવે નાદાર જાહેર થયા. આવા સંજોગોમાં પણ કાયદો કહે છે કે તમારે પેઢીનું તૈયારે વિસર્જન કરવું. નંબર 2, ભાગીદારનું મૃત્યુ થાય કે અસ્થિર મગજનો બને. કોઈ ભાગીદારનું મૃત્યુ થાય કે ભાગીદાર અસ્થિર મગજનો બને તો પણ કાયદો કહે છે કે આવા સંજોગોમાં તમારી પેઢીનું વિસર્જન કરવું. 3, ધંધો ચલાવવો ગેરકાયદેસર બને કે કાયદેસર રીતે ધંધો ચાલુ રાખી શકાય તેમ ન હોય. સરકાર ધંધો કરવા માટે કાયદેસરની છૂટ આપવામાં આવે છે, પણ કાયદેસરની છૂટ આપી હોય ને તમે બિનકાયદેસરનો ધંધો કરો, ગેરકાયદેસર ધંધો કરો અથવા ધંધો ચલાવવો કાયદેસર ન હોય, ત્યારે પણ કાયદો કહે છે કે આવા સંજોગોમાં ફરજિયાત તમારે પેઢી બંધ કરી દેવી જોઈએ, વિસર્જન કરવું જોઈએ. 4થો મુદ્દો આપ્યો, ચોક્કસ ઘટનાને કારણે. નીચેની કોઈ પણ ઘટના બનતા ભાગીદારી પેઢીનું વિસર્જન થાય. કઈ એવી ઘટનાઓ હોય કે જે બનવાથી પેઢીનું વિસર્જન થઈ શકે? નંબર 1, ભાગીદારી ચોક્કસ સમય માટે અસ્તિત્વમાં આવેલી હોય અને તે સમય પૂર્ણ થતાં, દાખલા તરીકે જે આ સરકાર રોડ બનાવવાના, બિલ્ડિંગો બનાવવાના સરકારી કામ આપે છે એનો સમયગાળો ચોક્કસ હોય
એ સમયમાં એ કામ પૂરું કરી દેવાનું. એ કામ પૂરું થાય ને સમય પૂરો થાય એટલે આપોઆપ પેઢીનું શું થઈ જાય? વિસર્જન. નંબર 2, ભાગીદારી ચોક્કસ હેતુ એટલે કે સાહસ માટે ઊભી થઈ હોય અને તે હેતુ પૂર્ણ થતાં સરકારી કંપનીઓ ચલાવવામાં આવે છે. સરકારી કંપનીની સ્થાપના કરવામાં આવે છે. સ્થાપના કરવા માટે કોઈ એવો કરાર કરવામાં આવે કે ભાઈ આ કંપનીને કરાર આપ્યો છે XYZ, એ લોકોએ આ કંપનીને સ્થાપના કરી દેવાની, ઊભી કરી દેવાની, કન્સ્ટ્રક્શન કામ કરી દેવાનું. એ કામ પૂરું થઈ જાય આટલા સમયગાળામાં એટલે તમારી પેઢીનું શું કરી દેવાનું? વિસર્જન. તો આ બધાય ચોક્કસ ઘટના થઈ. એ ઘટનાનો સમયગાળો પૂરો થાય એટલે પેઢીનું વિસર્જન સર્વસંમતિથી થઈ જાય છે. નંબર 5, નોટિસ દ્વારા. સ્વૈચ્છિક ભાગીદારીમાં કોઈ પણ ભાગીદાર પેઢીના વિસર્જન કરવાનો ઈરાદો દર્શાવતી નોટિસ બાકીના ભાગીદારોને આપે ત્યારે તેમાં દર્શાવેલ તારીખથી પેઢીનું વિસર્જન થાય છે. બધા ભાગીદારો સર્વસંમતિથી એને બદલે કોઈ ભાગીદારને એવો વિચાર આવે કે હવે પેઢીનું વિસર્જન કરવું છે અને એની જાણ હું ભાગીદારો બીજાને નોટિસ દ્વારા આપું. આ નોટિસ જે ભાગીદારોને મળે જે તારીખે, તે તારીખથી પેઢીનું વિસર્જન ગણાશે. તો આવા સંજોગોમાં પણ પેઢીનું વિસર્જન થઈ શકે છે, જેને સામાન્ય વિસર્જન પણ કહેવામાં આવે છે. નોટિસ આપી. ત્યાર પછીનો મુદ્દો 3 માર્કમાં પૂછાય, તફાવત. માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિ. 2 પદ્ધતિ છે અને 3 જ મુદ્દા છે અને હાવ ઇઝી સરળ તફાવત આપ્યો છે. માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિ વચ્ચેનો તફાવત. તો આપણે 2 તફાવત જોઈએ. પહેલાં જોઈએ પ્રથમ પદ્ધતિનો તફાવત અને સામે જોઈએ બીજી પદ્ધતિનો તફાવત. પહેલો મુદ્દો કે એકી સાથે સમગ્ર ધંધો એટલે કે મિલકતો અને દેવા વેચાય ત્યાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલી પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવામાં આવે? કે વિસર્જન સમયે તમારો ધંધો, સમગ્ર ધંધો એકી સાથે તરત જ વેચી નાખવો હોય, એટલે કે વેચી નાખવો એટલે કે એની તમામ મિલકતો અને તમામ દેવા તરત જ એકી સાથે વેચી નાખવાના હોય ત્યારે પ્રથમ પદ્ધતિનો વિસર્જન સમયે ઉપયોગ કરવામાં આવે છે. સામે જોઈએ બીજી પદ્ધતિમાં ઉપયોગ ક્યારે થાય? એક સાથે સમગ્ર ધંધો એટલે કે મિલકતો અને દેવા ન વેચાય એટલે કે કટકે કટકે વેચવાના હોય. એકી સાથે નહીં, કટકે કટકે થોડું થોડું મિલકતો અને દેવા કરીને વેચો ત્યારે બીજી પદ્ધતિનો એટલે કે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. બીજો તફાવત, બીજો મુદ્દો. આ પદ્ધતિમાં ચોપડા બંધ કરવા મિલકતો માં રોકડ અને બેંક ખાતા સિવાયના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે નોંધ થાય છે. આ પદ્ધતિમાં મિલકતોના ખાતા બંધ કરી અને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. બીજી પદ્ધતિમાં તો કે આ પદ્ધતિમાં મિલકત વેચતા મિલકત ખાતાની બાકી નફો કે ખોટ માલ મિલકત નિકાલ ખાતે નોંધાય છે. પહેલી પદ્ધતિમાં શું કીધું કે પેઢીના ચોપડે બતાવેલી તમામ મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લખવું. પણ બીજી પદ્ધતિમાં શું કીધું કે પેઢીના ચોપડે બતાવેલ મિલકતોનું વેચાણ કરી અને આ વેચાણમાંથી થતો નફો કે નુકસાન જ માલ મિલકત નિકાલ ખાતે નોંધવો. ત્રીજો મુદ્દો. આ પદ્ધતિમાં દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે નોંધાય છે. દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે નોંધાય.
તો બીજી પદ્ધતિમાં ત્રીજો મુદ્દો શું કીધો કે આ પદ્ધતિમાં દેવાની ચૂકવણી બાદ છેવટની બાકી નફો કે ખોટ માલ મિલકત નિકાલ ખાતે નોંધવો. દેવા ચૂકવાઈ જાય એ ખાતાની બાકી નફો કે ખોટ દેવાના ખાતાની બાકી નફો કે ખોટ જ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવો. ચોથો છેલ્લો મુદ્દો પહેલી પદ્ધતિમાં આ પદ્ધતિમાં મિલકતો અને દેવાના ખાતા બંધ કરવામાં આવે છે પહેલી પદ્ધતિમાં. બીજી પદ્ધતિમાં ચોથો મુદ્દો શું કહે આ પદ્ધતિમાં મિલકતો અને દેવાના ખાતા ખુલ્લા રાખવામાં આવે છે કારણ કે બીજી પદ્ધતિમાં સમગ્ર મિલકત અને સમગ્ર દેવા એકી સાથે વેચવામાં આવતા નથી એટલે એના ખાતા બંધ કરવામાં આવતા નથી. જે મિલકતો વેચવામાં આવે એના ખાતા જ બંધ કરવામાં આવે છે અને એની તફાવતની રકમ નફો કે ખોટ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે આટલી થિયરીનો અભ્યાસ કરીએ. જે દિવસે વિડીયો લેક્ચર હોય ત્યારે તમારે વિડીયો લેક્ચરમાં સમજાવેલી થિયરી લખવી હોમવર્કમાં અને પાકી કરવાની થાય છે. બરાબર? અસ્તુ.